રાજકોટમાં જૂના દસ્તાવેજમાં છેડછાડ કરવાનો મામલો। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ નોંધાઈ છે। રાજાશાહી વખતે ખેડવા આપેલી જમીનના દસ્તાવેજમાં છેડછાડ કરીને અન્યના નામે કરી હતી। મવડી 2 ગામના સર્વે નંબર 194 પૈકી 10 એકર અને 194 પૈકી 9 એકર 13 ગુંઠા જમીન બીજાના નામે દસ્તાવેજ બનાવેલ। વિનોદ બાવજી પારધી અને લાખાભાઈ ખીમસુરિયાએ તેમના નામે કરી હતી જમીન। બંને સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મૃતક ડાયાભાઈ અને મૃતક નાજાભાઈની જમીનના દસ્તાવેજમાં છેડછાડ કરવામાં આવેલ। આજે આ જમીન કરોડો રૂપિયાની છે। જમીનના કરોડો રૂપિયા બોલાઈ રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવીને જમીન માલિક બદલી દેવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ઓપરેટરો દ્વારા 40 વર્ષથી જૂની મિલકતોના દસ્તાવેજોમાં મૂળ માલિક ઉપરાંત અન્યના નામ ઉમેરી દેવામાં આવ્યા હતા, તો કેટલાકમાં તો માલિકો જ બદલાવી દેવાયા હતા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, બોગસ દસ્તાવેજ અને દસ્તાવેજમાં છેડછાડ કરવાનો મામલો સામે આવ્યો છે, શું માહિતી? ચોક્કસ જ વત્સલ, રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર કામ કરતા ઓપરેટરો દ્વારા જે બોગસ દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા તેને લઈને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। વધુ જે ફરિયાદ છે કે તે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કરવામાં આવી છે। રાજાશાહી વખતે ખેડવા માટે જે જમીન આપવામાં આવી હતી તે દસ્તાવેજની અંદર છેડછાડ કરી અને બીજાના નામે કરી હોવાનું સામે આવ્યું છે। મવડી ગામની સર્વે નંબર 194 પૈકી 10 એકર જગ્યા અને 194 પૈકીની 9 એકર જેટલી જે જગ્યા છે કે તે આ પ્રકારે ગેરકાયદેસર દસ્તાવેજ બનાવી અને જે ખાસ કરીને કહી શકાય કે અન્ય વ્યક્તિઓના નામે કરવામાં આવ્યું સામે આવ્યું છે। જેમાં વિનોદ બાવજી પારકી નામના જે વ્યક્તિ છે તેને 9 એકર 13 ગુંઠા તેમના નામે કરેલી છે, ત્યારે 10 એકર જમીન છે લાખાભાઈ રાજાભાઈ ખીમસુરિયાના નામે કરવામાં આવી છે। બંને શખ્સો સામે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। સાથે દસ્તાવેજમાં છેડછાડ કરતા જે ઓપરેટરો છે તેમની સામે પણ પોલીસ ફરિયાદ છે તે નોંધી અને તપાસ કરવામાં આવી રહી છે। મૃતક ડાયાભાઈ અને મૃતક નાજાભાઈની જે જમીન હતી તે દસ્તાવેજની અંદર છેડછાડ કરવામાં આવી છે। કરોડો રૂપિયાનું આ કૌભાંડ છે તે કરવામાં આવ્યું હોવાનું અત્યારે સામે આવ્યું છે। જી ગૌરવ, માહિતી બદલ આભાર।